છે મૂસા પ્રભુને કહે છે, પ્રભુ હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોય તો મને તમારું ગૌરવ બતાવો, શો મી યોર ગ્લોરી, મને તમારું ગૌરવ બતાવો. અને પ્રભુ મૂસાને કહે છે, તારે આ ખડક પર ઉભા રહેવું પડશે અને તું ત્યાંથી મારું ગૌરવ જોશે. પ્રભુની કૃપાની આપણે જરૂર છે, પ્રભુનો ભાગ ગણવાની આપણને જરૂર છે, પ્રભુનું નામ જાણવાની આપણને જરૂર છે, પ્રભુની ઉપસ્થિતિની આપણે જરૂર છે, આપણે દુનિયાના લોકોથી અલગ થઈએ તે આપણે જરૂર છે. અને છેલ્લે જ્યારે આ બધી વસ્તુ આપણા જીવનમાં થાય છે ત્યારે આપણે પ્રભુનો મહિમા, પ્રભુનું ગૌરવ જોઈ શકીએ છીએ. ત્યારે આપણા જીવનમાં ખરેખર પ્રભુનો ગૌરવ અને પ્રભુનો મહિમા આવી શકીએ છીએ. આપણે ગીત ગઈએ છીએ, તેરી મહિમા હો મેરે જીવન મેં. પણ કેવી રીતના પ્રભુનો મહિમા આપણા જીવનમાં થાય? ત્યારે જ થશે ત્યારે એ પ્રભુની કૃપા આપણા જીવનમાં આવે, પ્રભુની ઉપસ્થિતિ આપણા જીવનમાં આવે, તે આપણને વિશ્રામો આપે અને આપણે આ પૃથ્વી પરના લોકોથી, આપણે આ દુનિયાના લોકોથી અલગ પડીએ અને પ્રભુ આપણી સાથે રહે. પ્રભુ તમને વચનથી આશીષ કરે. આવો